ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય છે નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટમાંથી આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર 11 બેંક સિલક મેળ, જેમાં આપણે છેલ્લે વિડીયોમાં દાખલા નંબર 4 છે એનો અભ્યાસ કર્યો હતો. આપણે આજે આ વિડીયોમાં ત્યાર પછીનો દાખલા નંબર 5 છે એનો અભ્યાસ કરવાના છીએ. તો આપણે જોઈએ દાખલા નંબર 5. જે પદ્ધતિથી જે રીતથી આપણે દાખલા નંબર 4ની ગણતરી કરી એ જ રીત એ જ નિયમ મુજબ દાખલા નંબર 5ની ગણતરી કરવાની છે. તો આપણે જોઈએ સૌપ્રથમ પેજ નંબર 291 પર તમને આપેલો છે. નરેશનો રોકડ મેળ 31/3/16 રોજ બેંક ખાતાની જમા બાકી ₹12,000 દર્શાવે છે. તો રોકડ મેળથી શરૂઆત થઈ છે, તો આપણે સૌથી પ્રથમ હેડિંગ લખી લેવાનું, શ્રી નરેશનો 31/3/16 રોજ બેંક સિલક મેળ. ત્યારબાદ હવે આપણે રોકડ મેળ મુજબની જમા બાકી આપી છે, તો રોકડ મેળ મુજબ જમા બાકીને શું કહેવાય એ તમને આવડતું હોવું જોઈએ. તો રોકડ મેળ મુજબ જમા બાકી એટલે એને કહેવામાં આવશે બેંક ઓવરડ્રાફ્ટ. જો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જ એ રોકડ મેળની જમા બાજુએ લખાયેલો હોય. જો એ રોકડ સિલક હોત તો એ લખાયેલી હોત ઉધાર બાજુ, એટલે કે જમા બાજુ લખાયેલી છે એટલે એને કહેવામાં આવશે બેંક ઓવરડ્રાફ્ટ. જમાના કોલમમાં લખાશે ₹12,000. જે પાસબુકથી મળતી નથી અને પાસબુકની રોકડ મેળની સરખામણી કરતા નીચેના કારણો છે એ મળી આવ્યા છે. તો આ નીચેના કારણો આપણે જોઈએ. તો પહેલો મુદ્દો આપેલો છે, ₹10,000નો ચેક 28/3/16 રોજ બેંકમાં ભરવામાં આવ્યો, પરંતુ આ ચેક બેંકે હજી સુધી પાસબુકમાં નોંધેલો નથી. એનો અર્થ થયો આપણે ચેક ભરી દીધો છે એટલે રોકડ મેળમાં નોંધ થઈ ચૂકી છે, પરંતુ પાસબુકમાં હજી નોંધેલો નથી, એટલે પાસબુકમાં એની નોંધ થઈ નથી. પાસબુકમાં નોંધ નથી થઈ તો આપણે પાસબુકમાં એની નોંધ કરવી પડે. તો પાસબુકમાં બેંકમાં ભર્યો છે એટલે પાસબુકમાં આપણી સિલકમાં વધારો કરે એટલે આવશે જમા. પહેલો પોઈન્ટ લખવાનો, પહેલો વ્યવહાર ભરણામાં મોકલેલ પરંતુ જમા નહીં થયેલ ચેક અને કરવાનો રહેશે જમા, એટલે જમાના કોલમમાં લખાશે ₹10,000. ત્યાર પછીનો બીજો વ્યવહાર જોઈએ. 30/3/16 રોજ બેંકે જમા કરેલ વ્યાજના ₹160 રોકડ મેળમાં નોંધાયા નથી. 30/3/16 રોજ બેંકે જમા કરેલ વ્યાજ છે, પરંતુ હજી 160 રોકડ મેળમાં નોંધાયેલું નથી. રોકડ મેળમાં નથી નોંધ્યું એનો અર્થ શું થયો કે રોકડ મેળમાં નોંધ કરવાની બાકી છે. તો વિગતમાં લખાશે બીજા પોઈન્ટમાં બેંક વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલું નથી. જે પ્રમાણે પ્રશ્નમાં આપ્યું છે એના આધારે જ વિગત તૈયાર કરવાની કે બેંક વ્યાજ છે રોકડ મેળમાં નોંધેલું નથી, વ્યાજ છે મળે છે તો નોંધાય તો આવક થાય એટલે રોકડ મેળમાં લખાય ઉધાર, એટલે અહીંયા આવશે ઉધારના કોલમમાં 160. ત્રીજો પોઈન્ટ, એક ગ્રાહકે ₹10,000 બારોબાર બેંક ખાતામાં ભરેલા છે, જેની માહિતી 31/3/16 સુધી મળી ન હતી. એક ગ્રાહકે 10,000 જમા કરાવી દીધા પરંતુ હજી સુધી ભર્યા નથી. એનો અર્થ થયો કે ગ્રાહકે પાસબુકમાં જમા અપાવી દીધા પરંતુ રોકડ મેળમાં એની નોંધ થઈ નથી. હવે રોકડ મેળમાં એની નોંધ કેવી રીતે થાય? તો કે ગ્રાહક પાસેથી આપને પૈસા મળ્યા, આવક થઈ, આવે એટલે કરવાનું ઉધાર નોંધ. ત્રીજો પોઈન્ટ, ગ્રાહકે બારોબાર જમા કરાવેલ ચેક લખાશે ઉધારના કોલમમાં ₹10,000. 10,000 થશે ઉધાર. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ, બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક ₹8,000 બેંકમાં ભરેલો છે પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ, બેંકમાં ભરાઈ ગયા છે, રોકડ મેળમાં એની નોંધ થયેલી નથી ₹8,000ની. તો વ્યવહાર નંબર 4, બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક, બેંકમાં ભરાઈ ગયા છે, રોકડ મેળમાં નોંધ નથી થઈ તો રોકડ મેળમાં નોંધ કરવાની રહેશે ઉધારના કોલમમાં ₹8,000. 8,000થી એની નોંધ થશે. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ 5 નંબરનો. લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. લખેલ અને ચૂકવેલ એનો અર્થ થયો લખેલ અને ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ, એટલે કે બેંકમાંથી એની ચૂકવણી થઈ ગઈ છે પરંતુ હજી સુધી રોકડ મેળમાં એની નોંધ થયેલી નથી. તો પોઈન્ટ નંબર 5,
લખેલ અને બેંકે ચૂકવેલ, બેંકે ચૂકવી દીધો છે પરંતુ રોકડ મેળમાં એની ખબર નથી, એટલે કે રોકડ મેળમાં નહીં નોંધેલ, રોકડ મેળમાં નોંધેલો નથી એટલે નોંધ થશે જમાના કોલમમાં ₹6000થી નોંધવાના રહેશે. ત્યાર પછીની વિગત પોઈન્ટ નંબર 6, બેંકમાં વટાવેલી ₹3000ની લેણી ઊંડી નકારાઈ. બેંકે નકરામણી ખર્ચ ₹40 સહિતની રકમ પાસબુકમાં નોંધેલ છે જેની જાણ નરેશને નથી. બેંકે વટાવેલા છે ₹3000ની હુંડી, લેણી ઊંડી પણ એ નકરાઈ ગઈ છે અને નકરામણી ખર્ચના 40 છે એ પાસબુકમાં નોંધ થઈ ગઈ, કારણ કે હુંડી છે એ વટાવાઈ ક્યાં? બેંકમાં. તો બેંકમાં એની અસર અપાઈ ગઈ એટલે કે પાસબુકમાં એની નોંધ થઈ ગઈ, પરંતુ રોકડ મેળમાં નોંધ થઈ નથી. તો રોકડ મેળમાં આપણે એની નોંધ જમા કરવી પડશે. નોંધ જમા કરીએ એટલે એની લખાશે પોઈન્ટ નંબર વ્યવહાર નંબર 6, નકારાયેલી હુંડી જે રોકડ મેળમાં નોંધેલી નથી. હુંડી નકારાય એટલે હુંડીની નકરામણીની નોંધ પાસબુકમાં થઈ ગઈ પરંતુ રોકડ મેળમાં નોંધેલી નથી. તો રોકડ મેળમાં કરવાની રહેશે જમા. ₹3000 હુંડીના અને ₹40 નકરામણી ખર્ચ એટલે 3000 ને 40થી નોંધ કરવાની રહેશે. ત્યાર પછી પોઈન્ટ નંબર 7, રોકડ મેળની આઈ બાજુનો સરવાળો ભૂલથી ₹2000 ઓછો કરવામાં આવ્યો હતો. રોકડ મેળની આઈ બાજુ એટલે ઉધાર બાજુનો સરવાળો ઓછો થયો છે તો આપણે હવે એ સરવાળાને ઉમેરવો પડશે, વધુ કરવો પડશે ઉધાર બાજુ. તો પોઈન્ટ નંબર 7માં લખાશે આઈ બાજુનો ઓછો થયેલો સરવાળો. આઈ બાજુનો ઓછો થયો તો આઈ એટલે ઉધાર બાજુનો સરવાળો ઓછો છે તો ઉધાર બાજુનો સરવાળો વધુ કરવો હોય તો એમાં આપણે પૈસાને ઉમેરવા પડે એટલે ઉધારના રકમમાં લખાશે 2000, ઉધારમાં પ્લસ થશે 2000. ત્યાર પછી પોઈન્ટ નંબર 8, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક ₹1000. લખેલ પરંતુ ચૂકવણી નથી થયેલ એટલે લખી નાખ્યો એનો અર્થ થયો રોકડ મેળમાં નોંધ થઈ ગઈ પરંતુ હજી સુધી એની ચૂકવણી થઈ નથી એટલે નોંધ થશે પોઈન્ટ નંબર 8, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. લખાઈ ગયો છે પરંતુ હજી સુધી રજૂ થયો નથી એટલે કે બેંકમાં હજી રજૂ થયેલો નથી. તો પાસબુકમાં રજૂ થશે એટલે થશે ઉધાર. પાસબુકમાંથી આપણા પૈસા ઉધારશું, ચૂકવશું એટલે ₹1000. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ આપણે. 9મો વ્યવહાર, ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક ₹1500. ભરેલ પરંતુ જમા નથી થયા, ભરી દીધા છે પૈસા તો જમા નથી થયા તો બેંકમાં જમા નથી થયા તો પોઈન્ટ નંબર એ જ બનશે. 9 તારીખ, ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. જે વિગત પ્રશ્નમાં આપી છે એ જ વિગત અહીંયા કારણ છે અને લખાશે જમાના કોલમમાં ₹1500. ત્યાર પછીનો છેલ્લો વ્યવહાર 10 નંબરનો, બેંકે ₹80 કમિશનના ઉધાર્યા છે જેની નોંધ રોકડ મેળમાં નોંધેલ નથી. બેંકે રૂપિયા કમિશનના ઉધાર્યા છે એટલે બેંકે આપને ₹80 વસૂલ કર્યા છે પરંતુ આપને એની જાણ નથી એટલે બેંકે આપણી પાસેથી બેંક ચાર્જીસના ખર્ચના વસૂલ લીધા એટલે કે પાસબુકમાં એની નોંધ થયેલી છે પરંતુ રોકડ મેળમાં એની નોંધ થઈ નથી એટલે એની નોંધ કરવાની રહે. તો 10મો પોઈન્ટ, બેંક કમિશન જે રોકડ મેળમાં નોંધેલા નથી. બેંક કમિશન છે એ રોકડ મેળમાં નોંધેલું નથી એટલે રોકડ મેળમાં નોંધીએ તો ₹80 જાવક તરીકે નોંધાઈ જાય એટલે થાય એની નોંધ જમા બાજુ ₹80. તમામ મુદ્દાઓ છે એની નોંધ થઈ ગઈ. વ્યવહાર નંબર 10 સુધી પોઈન્ટ આપેલા છે દાખલા 5માં. તો આ 10 પોઈન્ટની નોંધ અને આપણે શરૂઆત કરી દીધી. હવે શરૂઆત કરી છે આપણે રોકડ મેળથી તો જવાબમાં લખવાનું આપણે પાસબુક મુજબ. જમા બાજુનો સરવાળો છે એ વધુ થશે 32,620 જેમાંથી ઉધાર બાજુની રકમ બધી બાદ કરીએ તો આપને તફાવતની રકમ મળશે 11,460. આ 11,460 ઉધાર બાજુ મળ્યા તો ઉધાર બાજુ મળે તો એને કહેવાય ઓવરડ્રાફ્ટ. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ ₹11,460. તો વિદ્યાર્થીઓ દાખલા નંબર 5 છે એ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ દાખલો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરશું. થેન્ક યુ.